તો નમસ્કાર મિત્રો ગુજરાત હાઈકોર્ટમાં આજે ચૈતરભાઈ વસાવાનો કેસ ચાલી રહ્યો છે તેમાં અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આપણને એ માહિતી મળી રહી છે કે ચૈતરભાઈ વસાવા જેલની બહાર 100% આવવાના છે. એનું મેઇન કારણ એ છે કે ચૈતરભાઈ વસાવાના સપોર્ટ કરવાવાળા વ્યક્તિઓ બહુ છે, જે આપણા આદિવાસી સમાજના ભાઈઓ પછી બીજા બધા સમાજના ભાઈઓ છે તે ચૈતરભાઈ વસાવાને બહુ સપોર્ટ કરે છે. અને આપણને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા એ પણ માહિતી મળે છે અને જે બીજા બધા ભાઈઓ છે એ આપણને જણાવે છે કે ચૈતરભાઈ વસાવા સાચા છે અને એમને વારંવાર ખોટા કેસમાં ફસાવી દેવામાં આવે છે. જે 24 ઓગસ્ટના દિવસે એટલે કે આવતીકાલે ચૈતરભાઈ વસાવા 100% જેલની બહાર તો આવવાના જ છે. અને જે આગળના સમયમાં તેમના ઉપર જે ઘણા બધા કેસો પણ કરવામાં આવ્યા છે, 17 કે 18 કેસો તેમના ઉપર છે. અને થોડા દિવસો પહેલા એટલે કે થોડા ટાઈમ પહેલા એ સંજય વસાવાના કેસમાં પણ જેલમાં જઈને આવ્યા હતા. એ 80 દિવસ ત્યારે પણ જેલમાં રહ્યા હતા અને અત્યારે પણ ચૈતરભાઈ વસાવા જેલમાં જ છે. એટલે આપણને કાલે પૂરતી માહિતી મળી જશે કે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવે છે કે નથી આવતા. અત્યારનો જે માહોલ જોવા મળી રહ્યો છે એના પ્રમાણે તે એવું જ લાગે છે કે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી જ જશે. અને બધા લોકોનું કહેવું એવું છે કે ચૈતરભાઈ વસાવા સાચા છે અને હર હંમેશ આદિવાસી સમાજને અને બીજા બધા સમાજને જ્યારે પણ ચૈતરભાઈ વસાવાની જરૂર પડે છે ત્યારે ચૈતરભાઈ વસાવા હાજર થઈ જાય છે અને તેમને ગમે તેવી પરિસ્થિતિ હોય તેમાંથી બચાવી લે છે. અને ચૈતરભાઈ વસાવા ભાજપમાં નથી જોડાતા એના કારણોસર એમના ઉપર આટલું પ્રેશર કરવામાં આવે છે. એમને વારંવાર નાનકડા કેસને મોટો કેસ બનાવીને જેલમાં પૂરી દેવામાં આવે છે અને તેમને સાથે ચર્ચા પણ કદાચ ત્યાં કરવામાં આવતી હશે કે તમે જો બીજેપીમાં જોડાઈ જાઓ તો તમને 5-6 દિવસમાં અમે જેલમાંથી કાઢી નાખીશું, ગમે તે કારણોસર કાઢવા પડે. તો મિત્રો એના વિશે તમારું શું કહેવું છે? આપણને આ બધી માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા જ મળે છે, એટલે કોઈ પણ ભાઈને ખરાબ કોમેન્ટ પણ કરવી નહીં. અને તમને શું લાગે છે કે આ બધું ચૈતરભાઈ વસાવા જે જેલમાં છે એ ષડયંત્ર છે કે પછી ચૈતરભાઈ વસાવા એમની ભૂલના કારણે જેલમાં છે? એ પણ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનારી કાલ એટલે કે 24 ઓગસ્ટના દિવસે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવે છે કે નથી આવતા, કે પછી શું કારણોસર એમને ફરીથી જેલમાં રહેવું પડે છે, કે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી જશે, એ બધી જ માહિતી તમને મળી જશે. પણ ક્યારે? જ્યારે તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લે છે ત્યારે જ. એટલે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. અને મહેરબાની કરીને કોઈ પણ ભાઈ ખરાબ કોમેન્ટ પણ કરતા નહીં. એટલે આપણને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા જે પણ માહિતી મળે છે એ જ આપણે તમારા સુધી માહિતી પહોંચાડીએ છીએ.